નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભરૂચમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રચાર સભામાં નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને મતદારોને કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી હતી. આ પ્રચાર સભાને સંબોધતા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે અને હારની ભીતિથી સરકાર તંત્રનો દુરુપયોગ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી અને IAMIM વાસ્તવમાં ભાજપને ફાયદો પહોંચાડે તે રીતે કાર્ય કરી રહ્યા છે, જે મત વિસ્તારમાં મત વિભાજન સર્જે છે. સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિતના આગેવાનો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ ભાજપ સરકારની નીતિની ટીકા કરી અને સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ દાવ કર્યો છે કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો મિજાજ જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોંગ્રેસમાંથી AIMIMમાં જોડાયેલા કુતુબુદ્દીન પટેલે કોંગ્રેસની નીતિની ટીકા કરી AIMIM ભાજપની બી ટીમ હોવાના આક્ષેપને ફગાવ્યો હતો. યાસુદ્દીનભાઈ, તમે જોયો છે કે આજે ઇલેક્શન છે એની પહેલા 700થી વધુ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે છે. એમાં 99% કોંગ્રેસના. એવું શું કારણ છે કે કોંગ્રેસના આટલા બધા ફોર્મો પાછા ખેંચે છે? આનું સ્પષ્ટ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી હાર બાળી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે સીધી રીતે કોંગ્રેસની સામે લડીને જીતી શકાય એમ નથી. એટલે સત્તાનો દુરુપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચ હોય, ATS હોય, લોકલ પોલીસ હોય, ગુંડાઓ હોય, ધાક ધમકીને લીધે એજન્સીનો ઉપયોગ કરીને આ એમણે કૃત્ય કર્યું છે. હું માનું છું કે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી છે. પરંતુ આ 700 ઉમેદવાર બેસાડવાથી એમનો સમસ્યા હલ નથી થવાની. એમને 28 તારીખ ખબર પડશે ગુજરાતની જનતા કેટલી આક્રોશિત છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હારવા જઈ રહી છે. કે 30 વર્ષથી એમના કુશાસનથી જનતા જે ત્રસ્ત છે, આ જનતા જાણી ચૂકી છે કે એમની પાસે મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન અને આની સિવાય બીજી કોઈ એમની પાસે કોઈ હિન્દુ મુસ્લિમ સિવાય બીજી એમની પાસે કોઈ મુદ્દો નથી, કોઈ નારો નથી. એટલે આ જે છે આખી ઘટનાક્રમ જે છે એ લોકશાહીની હત્યા કરવાનો છે. અને જયારે પેલા આ ધાકધમકીથી બેસાડ્યા, હવે CM પોતે અધ્યક્ષતામાં મિટિંગ થાય અને CM કે તમે પેનલો તોડવાનો પ્રયાસ કરો, પેનલો તોડી નાખો. એટલે તમે સમજો કેટલા રાજકીય રીતે ભયભીત છે. આ બિહાર વાળી પહેલા થતી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં થાય, લોકસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યારે પણ આવી ધાકધમકીનું રાજકારણ થયું નથી. પરંતુ આ એન્ટી ઇન્કમ્બન્સીથી પીડાતી સરકાર જન આક્રોશ ભાળી ગઈ છે. એના લીધે આ જે છે કે સત્તાનો દુરુપયોગ કરી અને ધાક ધમકીથી બિન લોકશાહી ઢબે લોકોને બેસાડવાનો ધાક ધમકીથી આ કૃત્ય કરી છે ને અપહરણ કર્યા છે. તમે ઘડી એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભરૂચમાં કોંગ્રેસ આટલી વિખેરાઈ ગઈ છે, જેના લઈને તમને બહુ દુઃખ છે. તો એના માટે શું કહેશો? એના માટે મારો સ્પષ્ટ છે, હું આજે નહીં, હું જયારે પણ અહીંયા આવ્યો છું ત્યારે મેં આ વાત કરી છે કે અહીંના સામાજિક સમીકરણ એવા છે. અહીંયા એટલું નેતૃત્વ હતું કે જે આખા દેશનું નેતૃત્વ ચલાવતું હતું. એ એમના ગયા પછી જે બિખરાવ થયું છે, કેમ કે અમારા 3 નેતાઓ મોહમ્મદ ફાસીવાલા સાહેબ, યુનુસ પટેલ સાહેબ અને છેલ્લે અહેમદ પટેલ સાહેબ, એની પહેલા અહેમદ પટેલ સાહેબ, એટલે જેમના જવાથી એક અમને થોડી તકલીફ ઊભી થઈ છે. એટલે હું માનું છું કે પાછા લોકો અત્યારે એકજૂટ થઈ રહ્યા છે. જે સંગઠન સૂજન અભિયાનની અંદર જે અમારા રાજેન્દ્રસિંહ રાણા, અમારા સલીમ અમદાવાદી જે મહેનત પ્રયાસ કરી રહ્યા છે, એટલે હવે એક વસ્તુ છે કે 3 મહિનાની અંદર તમે કેટલું સંગઠન સુવ્યવસ્થિત કરી શકો. અમિત ચાવડાજીએ પણ પ્રયાસ કર્યો, મહેનત કરી. આજે જો અમને 8-10 મહિના માટે આવતો વધારે સારું થયું હોત. અમે સ્વીકારીએ છીએ કે અમારે 30 વર્ષથી સતત હારવાના પરિણામે અને કેટલાક ગદ્દારો પોતાની જે રાજનીતિ અને પોતાના કુકર્મોને છુપાવવા ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર થયા, એના પરિણામે અમે ગમે ત્યાં થોડું. પણ આજે પણ અમારી પાસે દરેક જિલ્લા હોય, તાલુકા હોય, ગામ હોય, કોંગ્રેસ પાસે કાર્યકર્તા છે અને એ હવે આ સંગઠન જે છે, અમે ખાસ કરીને જે અમારા નેતા રાહુલજીએ કહ્યું છે કે लिख के ले लो 2027 जीत के बताएंगे, तो એના પ્રયાસો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી અમે અમારો સંગઠન સુવ્યવસ્થિત કરીશું અને જ્યાં વીકનેસ છે એ સ્વીકારવી પડે કે છે અને એને અમે સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસો શરૂ કર્યા છે. અને આવનારી ચૂંટણીના જે પરિણામો છે એ અમારા કાર્યકર્તાનું મનોબળ વધારશે. મેન્ડેટો જે વેચાઈ ગયા છે, 2 મેન્ડેટોને લઈને જે ઉમેદવારો નારાજ છે, એમાં બેસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન કરશે, શું કહેશો? કોંગ્રેસ આની અંદર આપણે કહું
કે કોઈ નુકસાન થવાની ભીતિ નથી. કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા છે એ કોંગ્રેસને જ મત આપવાના છે. MIM નો તો હવે પ્રશ્ન જ નથી. અમદાવાદમાં સભા થઈ 300 લોકો ભેગા થયા હતા. MIM ને બધા ઓળખી ગયા છે. જે પશ્ચિમ બંગાળની અંદર એમ જે કૃત્ય કર્યું છે હુમાયુ કબીરની સાથે, એટલે ત્યાં એમની આખી બાજી ખુલી ગઈ છે કે 1000 કરોડની અંદર મુસ્લિમ સમાજના મતોને તિતર કરવાનું કામ કર્યું છે. અને હું માનું છું કે ઓવેસી જેવા લોકોની રાજનીતિ આ હિન્દુસ્તાનની અંદર ના ચાલી શકે. આ દેશમાં એ શાસન કરી શકે જે તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે. અને એ માત્ર કોંગ્રેસ પક્ષ જ છે કે જે તમામ ધર્મ જાતિનું જે છે કે પ્રતિનિધિત્વ કરે છે. નુકસાન પણ થયું છે ઘણી વખત અમને આના લીધે, પરંતુ અમારી નીતિ અમે છોડી નથી. રાહુલજી 4000 કિલોમીટર યાત્રા RSS ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ, નફરતની રાજનીતિ વિરુદ્ધ, સંવિધાનની રક્ષણ માટે નફરત છોડો ભારત જોડો આંદોલનના મારફતે કરી છે. અને અમને વિશ્વાસ છે થોડું ઘણું આવે જાય, પરંતુ જે લોકો પક્ષ છોડીને ગયા છે એ હું માનું છું કે 28મીના પરિણામ આવશે ત્યારે પસ્તાવાના છે. કેમ કે લોક જુવાળે સમજી નથી શક્યા, લોકોની ભાવના સમજી નથી શક્યા, પરંતુ પરિણામો બતાવશે કે બહુ સારા પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવેલી જે છે સંભાવનાઓ છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતા આ વખતે અમને સાથ અને સમર્થન આપશે. આમ આદમી પાર્ટીને MIM થી જોવાઈ રહ્યું છે કે માઇનોરિટી વોટના અંદર ભારે નુકસાન થઈ છે. MIM ને લોકો સમજી ચુક્યા છે. આપને મેં મારા પ્રચારમાં બી કીધું કે જ્યારે ગઈ વખતે MIM ના નેતા આવ્યા હતા અમદાવાદ, 50,000 લોકો હતા, અને અત્યારે આ વખતે એમને સભા કમલમ પર કરી, એટલે પોતાની ઓફિસ પર જ કરી, એમના કમલમ ખાનપુર દરવાજા પર જ MIM અને 300 લોકો પણ એકતા હતા. ત્યારે સંપૂર્ણપણે માઇનોરિટી વિસ્તાર છે, લઘુમતી વિસ્તાર છે, એટલે લોકો સમજી ગયા છે કે આ ચુનાવી બેઠક છે અને ચુનાવો વખતે જ આવે છે, એટલે લોકો એમાં નથી પડવાના. અને આપણું બધાને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ જનસંઘના લોકો પોતે કેજરીવાલ કહે છે કે મારો પરિવાર જનસંઘમાં માને છે. અને જે અન્ના આંદોલન હતું એ સંપૂર્ણ આંદોલન RSS નું હતું. અને એના મોહરા કોણ હતા? અન્ના હોય કે કેજરીવાલ હોય, આ તમામ RSS ના મોહરા હતા. એટલે લોકો એમને સમજી ચુક્યા છે. એમનું કોઈ ગુજરાતની અંદર ભવિષ્ય નથી. લોકો સમજી ચુક્યા છે. પરિણામ આવે તમે જોજો કે બધા આ વખતે માપમાં આવી જવાના છે. આ ભરૂચના જે મોટા બે નેતાઓ વચ્ચે વિવાદ છે, શું એને સુલઝાવવા માટે તમે પ્રયત્ન કરશો? જો આટલો મોટો પક્ષ હોય, નાની મોટી સમસ્યા થાય, એને 100% પક્ષ ગંભીરતાથી લે જ. અને ઘરની વાત છે, ઘરમાં બેસીને એનું નિરાકરણ 100% થશે. અમે દરેક નાના મોટા તો ઠીક છે, નાના કાર્યકર્તાનું પણ અમે સન્માન કરીએ છીએ. અને 100% અમારા અધ્યક્ષ એ બાબતે પ્રયત્ન કરી જ રહ્યા છે. અને 100% એમને સાથે બેસાડીશું, કેમ કે અમારો પરિવારના એવા અંગ છે કે જેમની વગર અમે અધૂરા છીએ. અમે માનીએ કે આગલી સભામાં બધા નેતા સાથે હશે સ્ટેજ પર. અમે ઈચ્છા રાખીએ, અમે બી આ અપેક્ષા છે કે આ બાબતની ગંભીરતા લઈ અને કંઈક એવું નિર્ણય આવશે કે મને વિશ્વાસ છે કે આવનારી સભામાં જે 2-4 દિવસ પછી કદાચ થશે તો એમાં સાથે હશે. કરણભાઈ, તમારા મેન્ડેટનો જે વિવાદ હતો ત્યાર પછી તમે MIM માં જોડાયા. કોંગ્રેસના પ્રદેશના જે રિયાસુદ્દીન છે તેના જે સભામાં એવો આક્ષેપ કર્યો છે કે AIMIM એ ભાજપની બી ટીમ છે. શું કહેશો? દિનેશભાઈ, મને યાદ છે ત્યાં સુધી મને કોંગ્રેસમાં 30 વર્ષ મેં રહેલો છું. મને MIMમાં જો 5 દિવસ થયેલા છે, પણ ગ્યાસુદ્દીન શેખના ઘણા બધા ભાષણો મેં સાંભળેલા છે. પણ કાલે જ મારી પાસે એમના જ એરિયાનું દરિયાપુરનું એક પોસ્ટર મેં જોયું છે. ત્યાં એવું કીધું કે કોંગ્રેસના કોઈ પણ નેતાએ આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. તો પહેલા બી ટીમ તરીકે તમારે અમદાવાદમાં કામ કરવાનું છે. તમે કઈ ટીમમાં છે તે નક્કી કરો. તમે એ જ લોકો છે જે અમે જ્યારે હું કોંગ્રેસમાં હતો અને મારું 150 માણસનું ડેલિગેશન લઈને હું PCC પર પહોંચ્યો. આજ ગ્યાસુદ્દીન શેખને ઓછામાં ઓછા 100 કોલ કરેલા, અમિત ચાવડાને અમે ઓછામાં ઓછો 500 કોલ કરેલા. કોઈ પણ વ્યક્તિએ ત્યાં અમને રિસ્પોન્સ આપ્યો પણ નથી ને જવાબ પણ નથી આપ્યો. કેમ કે અહીંયાથી જ એ ટાઈપનું પ્રેશર હતું. ને મને તો એવું લાગે છે કે એ જ પ્રેશર બીજેપીનું હતું. હવે બીજેપીની ટીમ એ છે કે અમે છે નક્કી કરો. કેમ કે મારા લોકલ વિસ્તારની અંદર મેં જોયું કે લગભગ આ મેન્ડેટ બચાવવામાં પણ બીજેપીનો સપોર્ટ હતો, મને સ્પષ્ટપણે દેખાય છે. ભરૂચના વોર્ડ નંબર 8 માં ભાજપના પ્રચાર દરમિયાન થયેલા ઘર્ષણના મામલે ઉમેદવાર ધનજી ગોહિલે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. રેલીમાં સામેલ ભાજપના ઉમેદવારો અને વિરોધ કરતા લોકો વચ્ચે
અથડામણ થઈ હતી, જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાના કેટલાક વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે. આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે વિરોધ સ્થાનિકનો નહોતો, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ કેટલાક ગુનેગારો અને તડીપાર વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભાજપ તરફથી પોલીસમાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ની ગઈકાલે પ્રચાર રેલી હતી. વીરભંજનની ખાડીમાં પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે. હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે. સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે. એટલે આવું જે ભારતીય જનતા પાર્ટીને વોટમાં હરાવી નથી શકતા એ લોકોએ આ સુનિયોજિત પ્રકારનું કાવતરું કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામી કેવી રીતે મળે અને બદનામ કેવી રીતે થાય જેથી એને મળતા વોટોમાં ભંગાણ પડે, આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે. અને જે લોકોએ આ પ્રકારની દુષ્પ્રેરણા આપી છે તે લોકો ભારતીય જનતા પાર્ટીને વોટિંગથી હરાવી નથી શકતા, એ પ્રકારના તત્વો છે. એટલે મારી આપને એ જ અરજ છે કે એ લોકો ત્યાંના સ્થાનિક નહોતી એ મહિલાઓ, અને ત્યાં સ્થાનિક ન હોવાને કારણે ત્યાં ભાડુઆત રહે છે અને જે સરકારી જમીન પર આ બધા જે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં આગળ આ તડીપારના જો ગુનેગારો રહેતા હોય તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ દોડવાનું કામ કરે છે તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે. ઝઘડિયામાં સામાજિક કાર્યકર મિતેશ પઢિયારનો ઉદ્યોગકારોને ધમકી અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે અટકાયત કરી વરઘોડો કાઢ્યો હતો. આવનાર સમયની અંદર જનતાને સૌથી મોટા જે પ્રાથમિક પ્રશ્નો છે એ પ્રશ્નોની ઉપર હું ચર્ચા કરવા માંગુ છું. ત્યારબાદ સહકાર બાબતે પણ વાત કરવા માંગુ છું, કેમ કે જેટલા પણ ઉમેદવારો છે જરૂર નથી કે બધા ઉમેદવારો ફાઇનાન્શિયલ રીતે સક્ષમ હોય, અને તમામ ઉમેદવારોને જે લોકો પાર્ટીના મેન્ડેટથી ચૂંટણી લડી રહ્યા છે આ તમામ ઉમેદવારોને ફાઇનાન્શિયલ રીતે સહકાર આપવું, ડોનેશન આપવું એ જે તે કંપનીઓ, જે તે સ્થાનિક પ્લાન્ટોની પણ જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હમણાં તાલુકામાં ભારતીય જનતા પાર્ટી હતું, જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી છે. એક બે MP, MLA કે MLAના ચંદાઓના કહેવાથી એ લોકો તેઓના ઉમેદવારોને તો સહકાર રૂપ બને છે, પણ અન્ય પક્ષના ઉમેદવારો શું કાંટા લઈને આવ્યા છે? એટલે મારે આ ભાષાનો ઉપયોગ કરવો પડે એમ છે, કારણ કે દરેક ઉમેદવારો ફાઇનાન્શિયલ રીતે સક્ષમ નથી. કેટલાક ઉમેદવારો બદલાવ માટે આવેલા છે, ક્રાંતિ માટે ઉતરેલા છે. તે એવા ઉમેદવારોને પણ આપણે બધાએ સાથે મળીને સાથ સહયોગ આપવો જોઈએ. અમારી જે આશા છે એ આજુબાજુના સ્થાનિક જે સિલિકાના પ્લાન્ટો આવેલા છે, આજુબાજુની સ્થાનિક જે GIDCઓ છે, આ તમામ કંપનીઓવાળા અને તમામ સિલિકા પ્લાન્ટોવાળા પાસેથી અમારી આશા એ કોઈ ખોટી આશા છે નહીં, કેમ કે દરેક ઉમેદવારનો એ હક અને એ અધિકાર છે કે એ ત્યાં ગઈને એના ચૂંટણી માટે એ લોકો પાસે ફંડની માંગણી કરી શકે, ડોનેશનની ચૂંટણી માટે. હાલમાં આપણે આખા ગુજરાતભરની અંદર જોઈ રહ્યા છે. એ જોઈને તો મને એવું લાગે છે કે ચૂંટણી પંચે છે ને એક તરફી રિઝલ્ટ આપી દેવું જોઈએ. વલસાડના જે મામલતદાર છે એ બચારાએ ટ્રેનની નીચે આવીને જીવન ટૂંકાવ્યું. શા માટે? કેમ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા તેમની ઉપર બર્ડન નાખવામાં આવ્યું કે અપક્ષ તરીકે જે ભાઈએ ઉમેદવારી કરી હતી એનું ફોર્મ ગમે તે રીતે તમે રદ કરો. રાત્રે 10 વાગે મામલતદાર ઓફિસમાંથી નીકળે છે, ડાયરેક્ટ રેલવે સ્ટેશન જાય છે અને તે તેનું જીવન ટૂંકાવી લે છે. સમજવું પડશે, એ નરેન્દ્ર મોદી કે એ અમિત શાહ તમારા પ્રશ્નોને વાંચા આપવા અહીં નથી આવવાનો, કેમ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની અંદર સ્થાનિક જે નેતાઓ છે, જે લોકોએ અત્યાર સુધી જનતાના પ્રશ્નોને પ્રાવધાન આપીને એ લોકોની માટે લડ્યા છે, એવા ઉમેદવારોની આપણે
આ વખતે પસંદગી કરવાની છે. તેમાં કઈથી મોદી ને અમિત શાહ આવી ગયો ભાઈ અહીંયા? એટલે ઉપરવાળાને જોઈને જે લોકો મત આપે છે એ લોકો એમના પગ પર કુવાડી મારે છે. માટે સ્થાનિક ઉમેદવાર, સ્થાનિક નેતાઓને જોઈને કે જે સત્તામાં હોય છતાંય તે સત્તામાં બેઠેલા એના ઉપરી અધિકારીને સવાલ પૂછવાની ક્ષમતા ધરાવે એવા ઉમેદવારોને છૂટીને આ વખતે આપણે લાવવાના છે, ના કે કોઈ પાર્ટી પક્ષના પટ્ટા જોઈને આપણે એ લોકોને મત આપવાના છે. વિકાસ કે જે લોકોએ નાત જાતની અંદર લડાવ્યા, હિન્દુ મુસલમાન કરાવ્યા, આદિવાસી હિન્દુ કરાવ્યું, દલિત આદિવાસી કરાવ્યું, હિન્દુ કરાવ્યું, આવા લોકોને આપણે ચૂંટીને લાવવાના છે. અને રહી વાત ધાક કે રહી વાત ધમકીની, તો ધાક ધમકી કોઈને જ નથી, પણ કોઈની માનસિકતા એવી હોય કે આ ભાઈ ધાક ધમકી આપે છે તો મારા આટલા વર્ષના રેકોર્ડની અંદર એક પોલીસ કેસ કે એક ફરિયાદ કે એક કોઈ ઝઘડાની અંદર તમે મારો એ બતાવી દો ઇન્વોલ્વમેન્ટ, આખી જિંદગી આ પઢિયાર છે ને મૂછો નહીં રાખે, એની ગેરંટી આપું છું. શું ગેરંટી? એ વોરંટી ફોરંટીમાં અમને પસંદ નથી આવતું. મને ખુલીને બોલવાની આદત છે, માટે ખુલીને બોલી રહ્યો છું કે આ વખતે જનતાએ પોતાના પગ પર કુવાડો ના મારે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પાછળના 5 વર્ષના કામો ચેક કરે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી પૂર્વે એક વિવાદાસ્પદ બનાવ સામે આવ્યો છે. ચૂંટણી ફંડના નામે ઉદ્યોગકારોને ધમકાવી રૂપિયા માંગવાના આરોપસર સામાજિક કાર્યકર અને લોકસભાના પૂર્વ ઉમેદવાર તરીકે ચર્ચામાં રહેલા મિતેશ પઢિયારની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મિતેશ પઢિયારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેને સિલિકા પ્લાન્ટ, જીઆઈડીસીના ઉદ્યોગકારો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડની માંગણી કરી હતી. વિડીયોમાં પૈસા ન આપનારાઓને પરિણામ ભોગવવાની ખુલ્લી ધમકી આપ્યાનો આક્ષેપ થતાં મામલો ગરમાયો હતો. વિડીયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને પ્રાથમિક તપાસ બાદ મિતેશ પઢિયારને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ધરપકડ પછી પોલીસે જાહેરમાં તેનો વરઘોડો કાઢ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મિતેશ પઢિયારે તાજેતરમાં જ ઝઘડિયાની સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ માંગી હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અંકલેશ્વરના અંડાળા ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંડાળા જિલ્લા પંચાયત બેઠક તેમજ આ બેઠકમાં આવતી 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંગે ભાજપ દ્વારા અંડાળા ગામે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ગીતાબેન વસાવા, તાલુકા પંચાયતના ઉમેદવાર કિરીટ માસ્ટર સહિત તાલુકા પંચાયતના ઉમેદવારો, ભાજપના આગેવાનોના વિશાલ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંડાળા ખાતે અંડાળા જિલ્લા પંચાયતનું ઐતિહાસિક સભા થઈ છે. અંડાળા ગામના અને આસપાસના ગામના લોકોનો જે મિજાજ છે, ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારને ઐતિહાસિક મતો સાથે વિજય અપાવવા માટેનો મિજાજ એમના ચહેરા પર જોઈ રહ્યા છે. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર આગળ વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ ઐતિહાસિક મત સાથે જીતશે. અંડાળા જિલ્લા પંચાયતમાં અમારા ઉમેદવાર ગીતાબેન વસાવા અને તાલુકા પંચાયતના અમારા તમામ ઉમેદવારો એ જંગી બહુમતીથી વિજય મેળવીને સમગ્ર ભરૂચ જિલ્લામાં 34 જિલ્લા પંચાયતમાં સૌથી વધારે મતોથી અંડાળા જિલ્લા પંચાયત જીતવા માટેનો સંકલ્પ એ આજની આ સભામાં પ્રજાએ લીધો છે. આમોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. આમોદ શહેર ખાતે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. આ અવસરે મામલતદાર તથા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે કરવી, એવી મશીનમાં મત કેવી રીતે નાખવો તેમજ મતદાન પ્રક્રિયામાં કઈ જરૂરી તકેદારી રાખવી તે અંગેની વિગતવાર સમજ પાડવામાં આવી રહી છે. આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો ઉપસ્થિત રહી ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. ઉમેદવારો દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના યોગ્ય જવાબો ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા. આ રીતે આમોદ ખાતે યોજાયેલી
આ માર્ગદર્શન કાર્યક્રમ ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આમોદમાં આતંક મચાવનાર મગર આખરે પાંજરે પુરાયો હતો. મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચના આમોદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ફફડાટ ફેલાયો છે. એક ખૂંખાર મગરને આખરે વન વિભાગે ઝડપી પાડ્યો છે. આ એ જ મગર છે જેને થોડા દિવસો પહેલા સ્થાનિક ખેડૂત અશરફ પટેલ પર હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અશરફ પટેલ પર થયેલા જીવલેણ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સીમમાં જતા ખેડૂતો અને તળાવ કિનારે જતા પશુપાલકો ફફડાટ અનુભવી રહ્યા હતા. વન વિભાગે આ બાબતને જાણ કરતા ટીમે તાત્કાલિક એક્શનમાં આવી તળાવમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે આદમખોર મગરની મારણની લાલચે પાંજરામાં કેદ થયો હતો. વન વિભાગની આ સફળ કામગીરીથી ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો જેમને રોજ તળાવની આસપાસ જવું પડે છે તેમને હવે મોટી રાહત અનુભવાઈ રહી છે. વન વિભાગ હવે આ મગરને સલામત સ્થળે ખસેડી કુદરતી આવાસમાં છોડવાની તજવીજ હાથ ધરી રહ્યું છે. આ હુમલાખોર મગર પકડાતા આમોદના લોકોએ હાશકારોનો અનુભવ કર્યો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.